વલસાડ જિલ્લા પંચાયતના નવા મકાનમાં મજૂરી કામ કરતા શ્રમિકને દુર્ઘટના બાદ પગાર ન મળતા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરી। 22 ફેબ્રુઆરી શનિવારના 2 કલાકની મળતી માહિતી મુજબ વલસાડના જિલ્લા પંચાયત નવા મકાનમાં મજૂરી કામ કરતા યુવક છઠ્ઠા માળેથી પટકાવવાના મામલામાં ગંભીર અકસ્માતમાં યુવકની આંગળીઓ તૂટી ગઈ હતી, જે બાદ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે યુવકને ખસેડવામાં આવ્યો હતો। આંગળીઓ જોડવા અંગે 40,000નો ખર્ચ થશે તેવું ડોક્ટરે જણાવ્યું હતું, જ્યાં કોન્ટ્રાક્ટરે યુવકની આંગળીઓનો ખર્ચ આપવા અને પગાર માટે બાહેધરી આપી હતી। 1 મહિના સુધી ગોળ જવાબ આપ્યા બાદ ખર્ચ અને પગાર ન આપતા આખરે યુવકે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીને લેખિત ફરિયાદ કરી છે। તમામ 4 આંગળીઓ ઘટનામાં તૂટી જતા યુવકનું જીવન અંધકારમય બન્યું છે। આજરોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક આગેવાનોની સાથે યુવક પોલીસ પાસે હાજર થઈ ન્યાયની માંગ કરી છે। મારું પેલે લેફ્ટથી તે કામ કરતો હતો તે લેફ્ટ અચાનક નીચે સરકી પડ્યો એટલે મારો હાથ તેમાં ગયો, મારી આંગળી કપાઈ ગયેલી અને મારી આંગળી કપાઈ ગઈ। પછી અહીંથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, અહીંથી પાછી વાપી ત્યાં લઈ ગયા। પછી ત્યાંથી પહેલાં ડૉક્ટરે કીધું કે ભાઈ તારે 40,000માં બધું થઈ જશે એમ કીધું પહેલાં। તો પેલો કહે કે સેટ તમારો કેવો છે, ખર્ચો કરે તો તમારે થઈ જશે, નહીં તો પછી અહીંથી લઈ જાય તો પછી એમ જ રહે। પછી હેઠે બહાર ગયો ને ત્યાંથી આવ્યો ને મને કહે કે શંકરભાઈ તમારો 1-1.5 લાખ રૂપિયા તમારો ખર્ચો થઈ જશે આવું કીધું ને પછી તે અચાનક મને ત્યાંથી ઉચકીને અહીંયા લાવ્યા સિવિલમાં। અહીંથી પછી વાપી સુરત પેલી બાજુ લઈ ગયા। પછી ત્યાંથી 23 તારીખ સુધી રહ્યા ને પછી ત્યાંથી રજા આપી। 23 તારીખે રજા આપીને પછી ઘરે આવ્યો ત્યારે મેં આના પર ફોન કર્યો ત્યારે મને કહે કે તમારો, મેં કીધું કે અમારો ખર્ચો ને પેલું એમ કેમ, ત્યારે અમને અમારા હાથે દાદાગીરી કરતો છે। પેલો દાદાગીરી કરે ને પૈસાનું કાંઈ આપવાનું કાંઈ વાત જ નહીં કરે। એટલે પછી કહે કે હમણાં આ 10 તારીખે આપેલું તે વાયદા કેટલા વાયદા ચૂકી ગયા પગાર કરવાનો, તે હમણાં સુધી આપ્યો નથી પગાર ને આજુ ફોન કરે તે કહે કે તમારે જે કરવો હોય તે કરો, મેં 1 રૂપિયો નથી આપવું એમ કહે। કામ કરતા હતો તમે? અહીંયા જિલ્લા પંચાયત? હા, જિલ્લા પંચાયત અહીંયા પેલી બિલ્ડિંગ બનતી છે તે 6 માળની તેમાં કામ કરતો હતો। નમસ્તે, સમસ્ત આદિવાસી સમાજ કપરાડા જયેન્દ્ર ગાવિત આગેવાન। આજે જ્યારે મેં વલસાડ સિટી પોલીસે આવ્યા છે એ ઘટના એવી છે કે તારીખ 3/1/2025ના રોજ જે વલસાડ જિલ્લા પંચાયતનું નવું મકાન સરકારી બને છે એ સરકારી મકાન બને છે ત્યાં કપરાડા તાલુકાના દોડકા શંકરભાઈ અર્જુનભાઈ કામે અર્થે આ કામ કરતા હતા। ત્યારે 4થા કે 5મા માળે કામ કરતા લોડિંગમાં કોઈ સેફટીના આધારે ન હોવા છતાં ન હતી અને એ લોડિંગના કારણે પડી ગયા લિફ્ટ પરથી અને એના 4 આંગળા જે કપાઈ ગયા છે એ, અને જે બિલ્ડર છે એ બિલ્ડર ક્યાંનો છે શું છે કોઈ એડ્રેસ ખબર નથી અને દવાખાને લઈ જતા જ્યારે બિલ્ડરને ખબર પડી દવાખાને આવ્યા તો એમણે કંઈ જોઈને પછી જતા રહ્યા, પણ આગળની શું તજવીજ કરવાની કે સારવાર એના માટે કોઈ અભિપ્રાય બતાવ્યો નથી। ડૉક્ટરે કીધું કે આ 40ની લમસમ હજાર ખર્ચો થશે તો તમારા આંગળાઓ સારા થઈ જશે, પરંતુ કોન્ટ્રાક્ટર બેદરકારીના કારણે કોઈ પણ આદિવાસી અને કોઈ યોગ્ય ન્યાય મળ્યો નથી, જેથી તારીખ 10/1/2025ના રોજ પોલીસ સ્ટેશને જે એસપી કચેરીએ જે અરજી આપી હતી પણ આજે બોલાવ્યા છે એનો ખુલાસા માટે કઈ રીતનું, છતાં પણ એ કોન્ટ્રાક્ટરનો કોઈ અભિપ્રાય કે કોઈ ન્યાયિક માટે કોઈ જવાબ નથી અને ધાક ધમકી આપે છે તમારે જ્યાં જવાનું જે કરવાનું તે કરો એવો જવાબ મળે છે। અમે ન્યાયપાલિકા પોલીસ વિભાગ દ્વારા એવું માંગ કરીએ કે આ પીડિત પરિવાર છે એનો આજીવિકા પૂરી થઈ ગઈ તો એમને યોગ્ય ન્યાય મળે એના માટે કોન્ટ્રાક્ટર આમને સામને કરીને વળતરનો ખુલાસો કરે એ અમારી માંગ છે। નહીંતર આવનારા દિવસોમાં અમે આ પીડિત પરિવારને યોગ્ય ન્યાય માટે અમે આંદોલન કે જે પણ કરવા પડે કરીશું।